બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। ધાનેરાના રવિ ગામમાં સિંચાઈના પાણીના અભાવે અનિલભાઈ પુરોહિત નામના ખેડૂતે 1 વીઘાના વાવેતર કરેલા પાકમાં પશુઓ ચરાવી દીધા। માલધારીની ગાયોને ખેતરમાં ખુલ્લી મૂકી અને બાજરીનો પાક ખવડાવી દીધો। સિંચાઈના પાણીના અભાવે ખાતર, બિયારણ અને ખેડાણનો ખર્ચ માથે પડતા અનિલભાઈએ પશુઓને આ બાજરીનો પાક ખવડાવી દીધો છે। પાણીની તંગીને લીધે અનેક ખેડૂતો જે છે હાલ ખેતરો જે છે તે બંજર બની ગયા છે। ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે। ઉનાળુ સિઝનમાં વાવેતર કરેલા પાક હવે નિષ્ફળ જવાની ભીતિને લીધે ખેડૂતો હવે ખેતરમાં પશુઓ ચરાવવા મજબૂર બન્યા છે। 1 વીઘામાં જેવો વાવેતર કર્યો તો 4 ફુવારા પાણીના ચાલતા હતા, પણ પાણી હવે ઓછા ગયા એટલે પાક હુકાઈ જતો હતો। એટલા માટે મેં ગાયોને સારવા માટે મેં તો ગાયોનો પેટ ભરાય અને સારવા માટે એને આપ્યો છે। પાણીનો બહુ સમસ્યા છે, એના માટે આ કર્યું છે। हमारा गाय गो पशुपालक है और हम गाय भूखे मरने के कारण घर छोड़ना पड़ता है और हमें हेडा भी दिशा पास जा रहा है। हम गाय सरा भूखे मरने के प्यास है और अनिल भाई ने गाय अंदर मुका दी कि गाय भूखे मरती है, मेरे के भगवान और बहुत देंगे। यहाँ पर पानी की समस्या है, पानी भी बहुत समस्या, 2 दिन पानी मिलता है नहीं मिलता है।